મિત્રો હાલની સૌથી મોટી ખબર એ છે કે કેબિનેટે 2025-26માં પીએમ ઉજ્જવલા યોજના 3.0 માટે 12,000 કરોડ રૂપિયાની ગ્રાન્ટની મંજૂરી આપી છે અને 2024માં જેમને પણ આ પીએમ ઉજ્જવલા યોજનાનો લાભ લેવો હોય તો હાલમાં આ યોજના ચાલુ કરવામાં આવી છે। સરકારે આ યોજનાનું નામ પીએમ ઉજ્જવલા યોજના 3.0 નામ રાખ્યું છે। જો તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય તો આમાં તમારે અરજી ફોર્મ ભરવું પડશે અને આ યોજનામાં ફોર્મ ભરવા માટે કઈ લાયકાત હોવી જોઈએ કે જે મહિલાઓ બળતણમાં લાકડાનો ઉપયોગ કરીને ઘરની રસોઈ બનાવતા હોય તો એવી મહિલાઓ માટે સરકાર સહાય આપે છે। તો યોજના હેઠળ કેટલો લાભ મળે છે એની વાત કરીએ તો મિત્રો એમાં સૌથી પહેલાં તો એ કે તમને ગેસ કનેક્શન ફ્રીમાં મળી જવાનું છે। જો તમે પ્રાઇવેટ ગેસ કનેક્શન કરાવો છો તો તમારે ઓછામાં ઓછો 9,000 સુધીનો ખર્ચો થાય છે, પણ સરકાર આ યોજના હેઠળ તમને બધું જ ફ્રીમાં આપે છે, જેમ કે ગેસનો ચૂલો, ગેસની નળી, લાઇટર, સિલિન્ડર રેગ્યુલેટર અને એક ગેસ સિલિન્ડરની બોટલ અને એ પણ ભરેલી। તો આટલી વસ્તુ તમને મફતમાં મળે છે। જો મિત્રો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો તમે આ યોજનાની પાત્રતામાં આવતા હોવો જોઈએ। હવે પાત્રતા શું છે એ જોઈએ, જેમાં અરજદાર 18 વર્ષની ઉંમર પૂર્ણ કરેલી મહિલા હોવી જોઈએ। એટલે કે મિત્રો આ યોજનામાં માત્ર મહિલા ઉમેદવાર જ અરજી કરી શકે છે અને જેની ઉંમર 18 વર્ષ કરતાં વધારે હોય। ત્યારબાદ એક જ ઘરમાં કોઈ પણ ઓઇલ માર્કેટિંગની કંપનીનું બીજું કોઈ એલપીજી કનેક્શન હોવું જોઈએ નહીં। એટલે કે તમારા રેશન કાર્ડમાંથી કોઈ પણ સભ્યનું નામ પ્રાઇવેટ અથવા એલપીજી કનેક્શનમાં નામ ન હોવું જોઈએ। ત્યારબાદ પુખ્ત મહિલા ગરીબ પરિવારની હોવી જોઈએ જે વંચિતતાથી ઘોષણા રજૂ કરે છે। ત્યારબાદ મિત્રો આ યોજનામાં ફોર્મ ભરવા માટે કયા કાગળિયાની જરૂર પડે એ જોઈએ। તો એમાં કેવાયસી અરજી ફોર્મ। હવે મિત્રો તમને આ પ્રશ્ન થશે કે આ કેવાયસી ફોર્મ ક્યાંથી મળશે? તો મિત્રો આ ફોર્મ તમે જ્યારે આ ઓનલાઈન ફોર્મ ભરી આ ડોક્યુમેન્ટ જમા કરાવવા જાઓ ત્યારે એ ડોક્યુમેન્ટ સાથે આ ફોર્મ જમા કરવાનું રહેશે અને આ ફોર્મ ગુજરાતી ભાષામાં ભરવાનું રહેશે। આ ફોર્મ ક્યાંથી મળશે એ હું આગળ કહું એ પહેલાં બીજા ડોક્યુમેન્ટ જાણી લ્યો। તો અરજદાર મહિલાનું આધાર કાર્ડ, ત્યારબાદ ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ અને રેશન કાર્ડમાં જે પણ વ્યક્તિની ઉંમર 18 વર્ષ કરતાં વધારે હોય એમનું આધાર કાર્ડ, ત્યારબાદ બેંકની પાસબુક, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને વંચિતતા ઘોષણા। હવે મિત્રો એ પ્રશ્ન કે આ વંચિતતા ઘોષણા અને કેવાયસીનું ફોર્મ ક્યાંથી મળશે? તો મિત્રો આ ફોર્મ લેવા માટે તમારે આ વેબસાઇટ ઉપર આવી જવાનું છે। તો વેબસાઇટમાં તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે અને જેમાં તમને નીચે આ જગ્યાએ 4 પ્રકારના ઓપ્શન જોવા મળશે। તો જેમાંથી તમારે ફોર્મ લખ્યું છે એના પર ટચ કરવાનું છે। તો જેમાં તમને અલગ પીડીએફની પીડીએફની લિંક જોવા મળશે, હિન્દી, ઇંગ્લિશ જેમ અલગ પ્રકારની પીડીએફની લિંક છે। આપણે આ ઓફલાઈન ફોર્મ ગુજરાતી ભાષામાં ભરવાનું થશે, તો આપણે ગુજરાતી ભાષાની પીડીએફ લેવાની છે। તો ગુજરાતી ભાષામાં ફોર્મ લેવા માટે નીચે તમને આ પ્રકારના ઓપ્શન જોવા મળશે। આપણે 2 ફોર્મની જરૂર છે, એક કેવાયસી ફોર્મ અને બીજું ડિપ્રીવેશન ડિક્લેરેશન ફોર્મ। તો કેવાયસીના ફોર્મ માટે તમારે આ બટન પર ક્લિક કરવાનું છે। તો ત્યાર પછી તમને ભાષા સિલેક્ટ કરવાનો ઓપ્શન જોવા મળશે, તો જેમાંથી આપણે ગુજરાતી ભાષા સિલેક્ટ કરીશું એટલે આ ફોર્મની પીડીએફ ગુજરાતી ભાષામાં હશે। તો તમે જોઈ શકો છો આ રીતનું કેવાયસીનું ફોર્મ છે અને એ છે ગુજરાતી ભાષામાં। તો આવી રીતે જ તમારે બીજું ફોર્મ ડાઉનલોડ કરી લેવાનું છે। તો આ 2 ફોર્મ ભરી તમારી નજીક જ્યાં પણ ગેસ એજન્સી હોય ત્યાં જઈ સહી સિક્કા કરાવી લેવાના છે અને જે મેં આગળ ડોક્યુમેન્ટ્સ કીધા એ બધા સાથે લઈ જવાના છે, ઓરિજિનલ અને એક ઝેરોક્સ। અને આ બંને ફોર્મ ઓનલાઈન ફોર્મમાં અપલોડ કરવાના હોય છે। જો તમને એજન્સીવાળા ઓનલાઈન ફોર્મ ભરવાનું કહે તો જ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે। જો એ ઓફલાઈન ફોર્મ ભરવાનું કહે તો ત્યાં જ બધા ડોક્યુમેન્ટ્સ જમા કરાવી દેવાના છે। ત્યારબાદ તમને જાણ કરવામાં આવશે કે તમારી અરજી મંજૂર થઈ છે કે ના મંજૂર। તમારી અરજી મંજૂર થયા બાદ તમને આ બધી વસ્તુ મફતમાં આપવામાં આવશે। તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો।